તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી એ ચૂંટણીમાં જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર જે નંદિની બોસમિયા નામની યુવતી હતી એ યુવતીનું હવે રહસ્યમય મોત થયું છે અને આ રહસ્યમય મોત બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। એક તરફ પોલીસનું કહેવું છે કે આ યુવતી દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે, જ્યારે પરિવારજનો છે એ આને હત્યા ગણાવીને આક્ષેપો કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજકોટમાં આમ આદમી પાર્ટીમાંથી જેતપુર નવાગઢ નગરપાલિકાની જે ચૂંટણી હતી એ ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના જે મહિલા આગેવાન હતા એ યુવતી નંદની બોસમિયા નામની યુવતી હતી અને 23 વર્ષીય આ યુવતીનું તાજેતરમાં જ રહસ્યમય મોત થયું છે અને આ એમના મોત બાદ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। રાજકોટમાં ગોંડલ ચોકડી નજીકના ફ્લેટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની દિશામાં પોલીસની જે તપાસ છે અત્યારે આગળ વધી રહી છે, પરંતુ પરિવારજનો જે છે એ લિવ ઇન પાર્ટનર અસલમ હુસૈન સમા જે છે એની ઉપર હત્યાનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે। આજે આખો મામલો છે એને લઈને હવે ફોરેન્સિક PM રિપોર્ટ જે છે એ આવશે, એના પછી જ આગળ શું છે એ તપાસમાં સામે આવી શકે છે, પરંતુ આખો મામલો શું છે તેના વિશે તમને પહેલા વિગતે વાત કરું તો 23મી જૂને ગોંડલ ચોકડી નજીક આવેલા ફ્લેટમાંથી નંદની બોસમિયા નામની આ જે યુવતી હતી એનો મૃતદેહ મળ્યો। જ્યારે એમ્બ્યુલન્સની ટીમ ત્યાં સ્થળે પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો। પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે નંદની અને તેનો જે લિવ ઇન પાર્ટનર હતો અસલમ હુસૈન, એમના બંનેની વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ઝઘડાઓ થઈ રહ્યા હતા અને આ જે અસલમ હતો એ પરિણીત હોવાના કારણે એ વારંવાર પોતાની પત્ની અને બાળકો પાસે જતો રહેતો હતો અને આ બાબતને લઈને બંને વચ્ચે ઘણા બધા મતભેદો હતા અને આ મતભેદો ધીમે ધીમે વધી રહ્યા હતા અને સામે પક્ષે મૃતકના જે પરિવારજનો છે એ લોકોએ પોલીસની આત્મહત્યાની આ જે થિયરી છે એને ફગાવી રહ્યા છે અને પરિવારજનો એવા આક્ષેપ કરી રહ્યા છે કે અસલમ નંદનીને વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યો હતો અને એટલું જ નહીં, ભૂતકાળમાં પણ જુનાગઢની અંદર અસલમના પરિવારજનોએ નંદની પર હુમલો પણ કર્યો હતો અને પરિવારજનોનો એવો પણ દાવો છે કે અસલમે જ નંદનીની હત્યા કરીને આખી ઘટનાને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો છે અને ઘટનાના બાદથી જ અસલમનો મોબાઈલ પણ બંધ હોવાનું પરિવારજનો કહી રહ્યા છે। સૌથી પહેલા તો મૃતકના જે પરિવારજનો છે એ શું કહી રહ્યા છે એ સાંભળીએ અને પછી આગળ આ વિષયને લઈને પોલીસ શું કહી રહી છે એ પણ સાંભળીએ। ગઈ તારીખ 22/6/2026ના સાંજના 7:30 વાગ્યાના આસપાસ આગમન રેસિડેન્સી પરીન ફર્નિચરની પાછળ વાવડી વિસ્તારમાં એક ફ્લેટની અંદર એક યુવતીએ જાતે ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે। તે બાબતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન મોત દાખલ કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે। જે તપાસમાં તેના પિતા તથા તેના બીજા અન્ય પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને તેનું ફોરેન્સિકથી PM પણ કરાવેલ છે અને FSL ખાતે પણ તેનો મોબાઈલ જમા લઈ અને પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવે છે। અને આ યુવતી અગાઉ છેલ્લા 1 વર્ષથી એક જૂનાગઢનો રહેવાસી અસલમ હુસેનભાઈ સમા સાથે લિવ ઇનમાં રહેતી હતી અને ત્યારબાદ અસલમ અગાઉ પણ પરિણીત હતો, જેથી અવારનવાર તે તેના પત્ની પાસે જૂનાગઢ જતો હતો, જેથી આ યુવતીને લાગી આવતા તેણે અવારનવાર કહેતો કે તું ત્યાં ના જઈશ, જેથી આ બાબતે યુવતીને વધારે લાગી આવતા તેણે આત્મહત્યા કરેલ છે। સર, આખી આત્મહત્યા સમયે ત્યાં ક્રાઇમ સીનમાં કયા પ્રકારનું હતું? રૂમ અંદરથી બંધ હતો, શું આખી મામલો? આત્મહત્યા કરી તે બાબતે તેણે અગાઉ તેની નાની બહેનને એને મેસેજ કરેલો કે હું આ પગલું ભરી રહી છું, હું ઘરે જો પાછી આવીશ તો લોકો મને હસશે અને વાતો કરશે, જેથી તેને લાગી આવતા તેણે ફ્લેટની અંદર તેનો રૂમ બંધ કરી અને દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધેલ છે। સર, અસલમ જે નંદિનીને કોઈ હેરાન પરેશાન કરતો એવો કોઈ વાત સામે આવી છે અથવા તેના પરિવાર દ્વારા કોઈ કહેવામાં આવી છે? એના પરિવારજનો દ્વારા કહેવામાં આવેલ છે કે અવારનવાર તે કોઈ નાના મોટા ઝઘડા કરતો અને કારણ કે તે અસલમ ઓલરેડી મેરિડ પરિણીત હતો અને જે તેની જૂની પત્ની પાસે પણ અવારનવાર જતો રહેતો, જેથી આ છોકરીને લાગી આવતા તેણે આ પગલું ભરેલું છે। સર, હવે તપાસ કઈ દિશામાં આગળ? હાલમાં તપાસમાં તેના પરિવારજનોના નિવેદન તેમજ
મોબાઈલની CDR આધારે આગળની તપાસ ચાલુ છે. સર, અસલમ વિરુદ્ધ કોઈ ગુના નોંધાયેલા હોવાનું? અસલમ વિરુદ્ધ અગાઉ એક જુનાગઢ જિલ્લામાં ગુનો નોંધાયેલ છે, જે મારામારીનો ગુનો નોંધાયેલ છે. તપાસ દરમિયાન વધુ એક મહત્વની વિગત સામે આવી છે કે મૃત્યુ પહેલા નંદનીએ પોતાની જે બેન છે એને મેસેજ કરીને એવું જણાવ્યું હતું કે અસલમ સાથે હવે એ રહી શકે એવું નથી અને એણે પોતાના જે સોનાના દાગીના છે એ ગીરવી મૂકી દીધા છે અને હવે ઘરે પરત ફરવું પણ શક્ય નથી. આવો મેસેજ મળતા જ પરિવારજનોએ રાજકોટમાં એમના ઓળખીતાઓને જાણ કરી હતી, પરંતુ એ લોકો ત્યાં પહોંચે એ પહેલા જ નંદનીનું મોત થઈ ગયું હતું. પોલીસનું પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આખો મામલો જે છે આત્મહત્યાનો છે, પરંતુ પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને એની સાથે જ ફોરેન્સિક PM પણ કરવામાં આવ્યું છે. અસલમના મોબાઈલ લોકેશન સહિત તમામ ટેકનિકલ પુરાવાઓની પણ તપાસ અત્યારે ચાલી રહી છે. જો તપાસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અથવા તો અન્ય કોઈ પણ ગુનાહિત બાબત સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલે હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ બધા જ જે એંગલ અત્યારે સામે ઉભા છે એને લઈને તપાસ શરૂ કરી છે, પરંતુ ફોરેન્સિક PM રિપોર્ટ સામે ક્યારે આવે છે, એમાં શું બહાર આવે છે, મોબાઈલ લોકેશન, અન્ય જે પુરાવાઓ છે, આ બધું જ જ્યારે બહાર આવશે, જ્યારે તપાસમાં સામે આવશે એ પછી જ નંદનીનું મોત જે છે આત્મહત્યા હતી કે હત્યા હતી એ સ્પષ્ટ થઈ શકશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? પોલીસ દ્વારા જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને જે તારણ કાઢવામાં આવ્યું છે એ કે પછી પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, તમારો જે મત છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.